ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમે તમારા જ્ઞાનમાં ભારતના દેવી દેવતા તેમજ મહાભારત કે રામાયણ જેવા પવિત્ર ગ્રંથનું જ્ઞાન મેળવી શકો છો. પવિત્ર ભારત ભૂમિમાં સ્વયં ભગવાને અનેકવાર વિવિધ સ્વરૂપે અવતાર ધારણ કરી અનેક લીલાઓ કરી છે. રાજા અજમલજીએ આપેલા વચનનું પાલન કરવા બાબા રામદેવજી રૂપે ભગવાન શ્રી હરિકૃષ્ણ અવતાર ધારણ કરે છે. બાબા રામદેવનો જન્મ મહાભારત કાળથી ચાલી આવતા ક્ષત્રિય તુવર ગોત્રમાં થયેલ. આ ગોત્ર પરંપરામાં જન્મેલા રાજા અજમલજી ઊંડા કાશ્મીરમાં રહેતા હતા. જેસલમેરના રાજા અભયસિંહજી ભાટીની કુંવરી મેણાદે સાથે અજમલજીના લગ્ન વૈશાખ સુદ તીજ અથવા તિયા અખાત્રીજના રોજ સંપન્ન થાય છે. અજમલજી ક્યારેક ઊંડા કાશ્મીર તો ક્યારેક કન્યાદાનમાં મળેલા પોખરણગઢમાં રહેતા. રાજા અજમલજીના શાસનમાં પ્રજા સમૃદ્ધિ, સુરક્ષા અને સુખ ભોગથી રામરાજ્યની અનુભૂતિ કરેલ છે. પણ રાજા અજમલજી અને રાણી મેણાદે સંતાન સુખના અભાવે દુઃખી હતા. ભગવાન કૃષ્ણના પરમ ભક્ત રાજા સંતાન સુખ કારણે ધણી તીર્થયાત્રાઓ અને ધર્મકાર્યો, વ્રત ઉપવાસ અનુષ્ઠા કરતા રહે છે. પ્રભુને પ્રાર્થના કરે છે કે અબ દર્શન જરા જગત પિતા જગન્નાથ, પુત્ર રૂપ में ही चाहो वर दे करो सना अनाथ. એકવાર કાશી નગરમાં જઈ રાજા અજમલજી જ્યારે ઉત્મેકેશ્વર મહાદેવની આરાધના કરતા હોય છે ત્યારે તેમની આકાશવાણી સંભળાય છે. અજમલ એકવાર ફરી પુત્ર પ્રાપ્તિની કામના પૂરી કરવા માટે પાછા દ્વારકા જાય છે. કાશીથી પરત આવ્યા બાદ અજમલજી રાણી મેણી સાથે દ્વારકા જાય છે. બે હાથ જોડી તમન્ય જોડી પ્રાર્થના કરે છે, દયા સિંધુ ભગવાન હો, શ્રી દ્વારકાધીશ આતંકી અરજી સુનો, કૃપા કરો જગદીશ. રાજા પ્રાર્થના કરતા કરતા ભાવ વિભોર બની ઢળી પડે છે. પૂંજારી ગંગા જળ છાંટી સ્વસ્થ કરે છે અને કહે છે, દ્વારકાધીશ તો સોનાની દ્વારકામાં વસે છે અને તે દ્વારકા તો સમૃદ્ધની અંદર છે. ત્યાં જઈ ભગવાનને સ્વયં મળો. રાજા એક પણ પળનો વિચાર કર્યા વિના વગર સમૃદ્ધ તરફ દોડી મૂકે છે. સમૃદ્ધમાં છલાંગ લગાવી દે છે. ભક્તિની એકનિષ્ઠ ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન પ્રગટ થાય છે. ભગવાન ભક્ત અજમલને ભેટી સંસ્કાર કરી પોતાના સિંહાસન ઉપર બેસાડે છે. અજમલજી ભગવાન સમક્ષ પોતાના સંતાન વિહીન જીવનની વ્યથા કહે છે. ભગવાન પ્રસન્ન થઈ પુત્ર પ્રાપ્તિનું વરદાન આપે છે. અજમલ જિજ્ઞાસા વંશ પૂછે છે કે ભગવાન, બે પુત્રોમાંથી આપણને હું કઈ રીતના ઓળખી શકું? ભગવાન કહે છે, જ્યારે ઘરમાં પૂનમના ચંદની ચાંદની થાય, જન્મ વખતે ઘરની ધાતુઓની વસ્તુઓમાં ધુજારી થાય અને જેના થકી વસ્તુઓ વગાડ્યા વિના પણ વાગે છે, શંખ અને થાળીનો નાદ થાય, ત્યારે સમજી લેજો કે શ્રી કૃષ્ણચંદ્રએ અવતાર ધારણ કર્યો છે. રાજા અજમલજીની ભગવાન કૃષ્ણની નિત્ય તપ સાધના આરાધનાથી પ્રસન્ન થઈ બલરામજી સ્વયં રાણી મેણાદેવીની કુખે જન્મ લે છે. જ્યોતિષીઓને બોલાવી બાળકનું વિરમદેવ નામકરણ કરવામાં આવે છે. 9 મહિના બાદ ભાદરવા સુદ બીજે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ સુંદર મનોહર બાળ સ્વરૂપે ઘોડિયામાં અવતરે છે. આશ્ચર્યચકિત રાણી મેણાદને રાજા ભગવાનના વરદાનની વાત કરે છે. બાળકનું નામ રામદેવ રાખવામાં આવે છે. પૂરે માસે પુત્ર જન્મ્યા વિરમદેવ, કહેવાય કે પારણીએ હરિ પોતે પોઢ્યા છે. રામદેવજી નામ ધરાય છે. કુરુગોળ મેઘવાન શ્રી બાલનાથજી અને ધર્મગુરુ યોગીની માતા દેવુબાઈના શ્રીચરણને સેવી તેમની પાસેથી ક્રિયાયોગની દીક્ષા લઈ રામદેવ સમર્થ રાજયોગી બને છે. જ્યારે માતા પાસેથી જાણકારી મળે છે કે ભૈરવ રાક્ષસના કારણે પોખરણગઢ છોડી ઊંડા કાશ્મીરમાં રહેવું પડે છે, પ્રજા રાક્ષસથી ખૂબ
ત્રસ્ત છે, ત્યારે રામદેવજી 16 વર્ષની ઉંમરે યોગીરાજ ઋષિ ગુરુશ્રી બાલકનાથજીના આશીર્વાદ પ્રાપ્ત કરી પોતાના ભાલા વડે ભૈરવનો સંહાર કરે છે. શ્રી બાલકનાથજી જ્યાં રહેતા હતા તે ઋણિયા સ્થાને રામદેવજી નવી નગરી વસાવે છે. બાલકનાથજી પોતાના કરકરમ લોગી રાજતિલક કરી રામદેવજીને રાજગાદીએ બેસાડે છે. બાબા રામદેવજી ઉજ્જડ વેરાન ભૂમિમાં સામ્રાજ્ય ઊભું કરે છે, જે રામદેરા તરીકે ઓળખાય છે. રામદેવજીના જન્મના બરાબર 12 વર્ષ બાદ મેઘવાળ શાયરને ત્યાં કન્યાનો જન્મ થાય છે. કન્યાનું નામ છે ડોલીબાઈ. મેઘવાળ શાયરને ત્યાં રામદેવજીનું અવારનવાર જવાનું હતું. ડોલીબાઈ રૂણીચાના દરેક ઘરોની ગાયો એકત્ર કરી ચરાવવા લઈ જતી અને રાજા અજમલજીની ગાયોને સાર સંભાળ રાખતી. ડોલીબાઈ આખા ગામની વાલી દીકરી હતી. રાણી મેણા ડોલીબાઈને પોતાના ઘરે બોલાવતા રામદેવજીએ ડોલીબાઈને ધર્મના બહેન માન્યા હતા. અમરકોટ શહેરના રાજા દલજી સોઢાની જન્મજાત અષ્ટાવર્ક અંધ અને પગ દિવ્યાંગ કન્યા નેતલંદે સાથે રામદેવજીના શુભ લગ્ન નિશ્ચિત થાય છે. લગ્ન મંડપમાં બાબા રામદેવજીના હાથના સ્પર્શ માત્રથી નેતલદેના સંધળા શારીરિક દોષ દૂર થઈ જાય છે. રામદેવજીના કારણે અનેકના જીવન આનંદભર બન્યા તો અનેકના જીવન બદલાઈ ગયા. રામદેવજીએ વ્યાપારી બોયતાને કષ્ટમાંથી ઉગાર્યો, લાખા વણજારાને ભૂલ સુધારી, જંબાસરના જાગીરદાર જાજીબાનું ધમંડ ઉતાર્યું, જૈન દક્ષુસિંહ વાણિયાને પુત્ર સુખ આપ્યું, બહેન સગુણાના પુત્ર અમરસિંહ અને મોટા ભાઈ વિરમદેવનું ગૌ માતાના વાછરડાનો જીવંત કર્યા. ધર્મના ઓઢા હેઠળ ચાલતી અંધશ્રદ્ધા નળબરીને બંધ કરાવી, સામાજિક ભેદભાવ દૂર કરી અભેદપણાને સ્થાપિત કરવા બાબા રામદેવજીએ કુંડા પંથની સ્થાપના કરેલી. આ પંથકમાં દરેક વર્ગના લોકો એકત્ર થઈ પ્રેમ ભાવથી સહભોજન કરી પ્રભુની ભક્તિ કરે છે. એમને રાજદંડ અને ભાગ્ય વિધાતાને બળે લોકોને બાદશાહના જુલ્મથી મુક્તિ નિત્ય ધર્મની સ્થાપના કરેલ. જાતિ વ્યવસ્થાને અવ્યવહારિક બતાવી બાબા રામદેવજી કહે છે કે હરિનો માનનારો સૌ જન અમારા ગળાનો હાર હીરા મોતી અને મૂલ્યવાન રત્નો સમાન છે. હરિજન મહારોનો હાર હિપેરા મોસ્ય મૂંગા કહાવે મારા લાલ. બાબા રામદેવજીને ગામડે ગામડે જમ્યા જાગરણ કરી ભક્તિનું જાગરણ કરેલ છે. તેમને જાતિગત ભેદભાવ પણ તો અમાન્ય હતું. બાબા રામદેવ આછૂત તથા ઉચ્ચ નીચના ભેદભાવને કારણે વેરવિખેર થઈ રહેલા સમાજને ઉડાણથી સમજીને બધા સમાજ છે એ ભાવનાને સમાજમાં ચરિતાર્થ કરતા અનેક કાર્યો કર્યા. બાબા રામદેવજીએ સ્પષ્ટ કહ્યું હતું કે ભાત રાખે સાઈ ભક્તિ અનાદર વિચાર છે. અર્થાત ઈશ્વર ભક્તિ કરવાવાળા લોકો જો શુદ્ધ અથવા અન્ય કોઈ વ્યક્તિની સાથે તેની જાતિના કારણે ધૂણા કરે તો તે ભક્તિ નથી, પરંતુ સ્વયં ઈશ્વરનો અનાદર અને તિરસ્કાર કરે છે. રામદેવજીની શક્તિ પ્રતાપ અને કીર્તિને પચાવી ન શકનાર અને પોતાને પીર કહેવાડનાર ફકીર ફતીશ બસા દિલ્હીના બાદશાહ શાહબુદ્દીન ઘોરીનું કાન ભંભેરી કરી બાબા રામદેવજીને તેમના ભક્તોની કસોટી કરવા ઉશ્કેરે છે. અનેક સાધુ સંત અનેક ભક્તોને પકડીને જેલમાં કેદ કરી દેણતા દળવામાં આવે છે. પરંતુ રામદેવજીની કૃપાના જેલમાં રહેલ શિષ્ય ખીમરો વણકર બાદશાહે નિશ્ચિત કરેલી કસોટીમાંથી પાર ઉતરી છે, પણ કહેવાતો પીર કસોટીમાં નિષ્ફળ જાય છે. કતિવર્ષા ખીમરાના પગે પડી જાય છે. બાદશાહ શાહબુદ્દીન ધોરી ખીમના શિષ્ય સ્વીકાર લે છે. બાબા રામદેવજી હિન્દુ વ્યાપી માનીને મુસ્લિમ લોકો તેમની માનવ વંદના કરે છે. પોતાના આ અવતારી કાર્યને પૂર્ણ થયું જાણી બાબા રામદેવજી સમાધિ લેવાનું સૌને જાણ કરે છે. ડોલીબાઈ ધર્મભાઈને વચનને યાદ અપાવે છે. ડોલીબાઈ ભાઈ સાથે જવા અને રહેવા પ્રથમ સમાધિ લેવા તૈયાર થાય છે. મેઘવંશી ડોલીબાઈ ભાદરવા સુદ નોમના સમાધિમાં અંત ધ્યાન થાય છે.
અને ભાદરવા સુદ 11ના દિવસે બાબા રામદેવજીના હાથમાં શ્રીફળ લઈને સૌને પ્રણામ કરીને સમાધિમાં પ્રવેશ કરે છે અને સૌને કહે છે કે દર મહિનાની સુખ બીજના પાઠ પૂજા કરજો, ભજન કીર્તન કરીને પાટોત્સવ મનાવી રાત્રિ જાગરણ કરજો. દર વર્ષ બાબા રામદેવજીનો જન્મોત્સવ અને જીવન સમાધિને યાદ કરી લાખો ભાવિક ભક્તો પગપાળા યાત્રા કરી સંધળા ભેદભાવ ભૂલીને સમાધિના સ્થાને એકત્ર થઈ શ્રદ્ધા અને ભક્તિભાવે ગુગલનો ધૂપ પીની જ્યોત સફેદ ધ્વજ નેજાને ચડાવી સમાધિના દર્શન પૂજન કરી મેળો કરે છે. ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણના અવતાર બાબા રામદેવજીના સમાનતા એકાત્મક સમરસતા કાર્યને જીવનમાં આચરણમાં લાવી પૂર્ણ કરવું એ જ સાચી ભક્તિ અને ધર્મ છે. જય અલખધણી, જય બાબરી, જય દ્વારકાધીશ.